નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આ ટ્રાન્સફાર્મર એક પ્રોડક્ટ છે અમેરિકાની, એનો આપણે એક ડેમો કરી છે. આપણે આમાં ટ્રાન્સફાર્મર દવા નાખેલી છે. હવે આપણે એનો ઉપયોગ કરી છે. હવે આ એક ઢેફું છે એ આપણે આમાં એડ કરી એનો કેવો રિસ્પોન્સ મળે છે અને આમાં કેવો રિસ્પોન્સ મળે છે. આ ખાલી પાણી છે અને આ કંપનીવાળાએ જે આ જમીનમાં પાવા માટે આપી છે. છારનો ભાગ છે કે જમીન તમારી કડક હોય છે અને ભરભરી કરી દે છે અને જમીનમાં ભેજ જાળવી રાખે એવું કામ કરે છે આ ટ્રાન્સફાર્મર. અને બીજા નંબરમાં કે જે કોઈ પણ જમીન તમારી છારી હોય, પાણી વધારે ભર્યું રહેતું હોય તો પાણીને શોષણ કરવાનું પણ કામ કરે છે આપણી આ પ્રોડક્ટ. તો અમે એક પ્રોડક્ટ વાપરવા માટે લેવા છે અમારી મરચીમાં પાવા માટેની. હવે આપણે બેયમાં જોઈ કેટલો તફાવત જોવા મળે આપણને. આમાં અહીંયા લઈ લેજો કેમેરો. આમાં બધું પાણી શોષી ગયું છે. આમાં હજી ભર્યું છે પાણી. આમાં બધું પાણી આ બધું પી ગયું છે અને આજે આ ઉપરની જે માટી છે એ હજી કોરી છે, સેજ નોર્મલ જેવી. અને આ જમીનમાં આ બધું આખી પલળી ગઈ છે. એટલે જમીનમાં એક જ વાર આ પાવાની છે આ સિઝન આખામાં. એકવાર જમીનમાં 2.5 વીઘે ખાલી લીટર એક જ આ ટ્રાન્સફાર્મર પાવાની છે અને રિઝલ્ટ બહુ સારું મળ્યું અમને. એટલે અમે આવી રીતે ડેમો કર્યો છે. તો અમારી એવી અપીલ છે ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ ખાલી જમીનમાં પાવાથી જમીનનો છારનો ભાગ કાઢી નાખે છે, પછી જમીન પોચી એવી ભરભરી કરી નાખે છે અને જે છોડનો વિકાસ છે એ બહુ સારામાં એવો સારો વિકાસ અમને જોવા મળ્યો છે. તો મારી એવી અપીલ છે ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ વાપરો તમે. આનું બહુ જોરદાર રિઝલ્ટ છે અને આપણે મરચીમાં હાવ ખારસપણે જ હતો એમાં આપણે આ પાયેલી હતી પ્રોડક્ટ. અને એ મરચીનો હું તમને વિડીયો પણ મોકલીશ. મારે ઓલ બાજુ છે મરચી, એનો હું તમને આનો વિડીયો મોકલીશ મેં પાવાથી મને શું ફાયદો થયો છે. તો મારા મોબાઈલ નંબર છે 7600 આ પ્રોડક્ટ વાપરવાથી બહુ સારું એવું બેનિફિટ મળે છે. જમીન આખી પોચી કરી નાખે છે, પણ એક ઘઉંમાં નહીં પાવાનું. એનાથી કેમ કે જમીન ઉપસાવે છે તો જમીનને ઘઉંને પાડી નાખે. એના કારણે બીજા કોઈ પણ પાકમાં તમે આને પાઈ શકો છો. ખેડૂત મિત્રો, મારી એવી અપીલ છે કે આ પ્રોડક્ટ તમે વાપરો. બહુ સારી છે, અમેરિકાની પ્રોડક્ટ છે, યુએસની. અને અમે આ મગાવી હતી, અમને રિઝલ્ટ સારું મળ્યું એટલે અમે તમને ખેડૂતને જણાવી છે કે આ પ્રોડક્ટ વાપરવા જેવી છે. આમાં હજી પાણીનું શોષણ હજી થયું નથી પૂરું અને આમાં આ આખી ભીનું થઈ ગયું છે, પી ગઈ છે અને આમાં વધારે પ્રમાણમાં પાણી જોવા મળે અને આ વજનવાળું થોડુંક માટી થઈ ગઈ છે પાણી પીવા પછી. અને પ્રોડક્ટમાં આપણે જે સંતરાનું સ્પેશિયલ સંતરાની સુગંધ આવે છે આમાંથી.